जिंदगी एक सफर है सुहाना यहाँ कर। હવે ગીત કેવું લાગ્યું ની જરા કોમેન્ટ કરી નાખો, પછી આપણે વ્લોગ કરી દેવી આપણો ચાલુ. જ્યાં કોકની વાડીમાંથી સોરેલું નાળિયેર પી લઉં. પણ બસ એલા ભાઈ હવે ખૂટી ગયું, તારે કેટલું પાણી પીવું છે? પણ હવારના પરમાં આવી જશે તો વાંટેસ ભાઈબંધનો ફોન. અને પછી તમને તો ખબર છે કે હું મોટા થયો કોઈ બહાર ન જાતો ને નાયા વગર કોઈ જાવ. ઓ માય ગોડ. કેમ બાકી ગુજરાતી પિક્ચરના ઋતિક રોશન જેવી પાડી દીધી એન્ટ્રી. હવે રોજ રોજ આપણે તો તૈયાર થતા હોય પણ આપણે બે પકોડી ફોર્ચ્યુનર કોઈ તૈયાર નથી કરી. પછી તો તમારા ભાઈ એમને સાથોસાથ કરી લીધી આપણી બે પકોડી ફોર્ચ્યુનર સાફ કરવાનું કામ ચાલુ. અને મારે જવાનું તો ક્યાં જવાનું હતું, ક્યાં જવાનું છે મને કઈ યાદ નથી. હું ભાઈબંધને ફોન કરીને પૂછી લઉં. હાલો સંગા મંગો બોલો, આપણે ક્યાં જવાનું હતું? એલા મારા ગામમાં આવીને લઈ જા તો જ હું કહું કે ક્યાં જવાનું હતું. આજ ખતરા તારી જિંદગીમાં જોડ પડી, સમયનો મોકો તે જાળવી ન રાખ્યો. પણ પછી તો અમે આવી જાય સીધા કોલેજે. પણ જેવો કોલેજ આવ્યો ને ત્યાં તો મને એમ કે સમૂહ લગ્નનું આયોજન કરેલું હશે. આખી કોલેજ શણગારેલી હતી, વાઈટ તો મારી જ હતી. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. પણ મિત્રો એવું તો કઈ નતું, પણ અમારી કોલેજમાં હતો એક મોટો જબરો સેમિનાર જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભાઈ ગોઠવવામાં આવેલો હતો. અને આ સેમિનારમાં અલગ અલગ કોલેજોમાંથી આવવાના હતા વિદ્યાર્થીઓ. અને પછી ફટાફટ હું તો નીકળી ગયો સીધો મારા ઘર તરફ જવા માટે, કારણ કે મારે જવાનું હતું મારા ભાઈબંધને વિદાય દેવા એના વરઘોડામાં. અને પછી ફટાફટ અમે આવી જાય સીધા અમારા કોલેજના ઘરે. કાળા કાળા અંધારામાં હેલિકોપ્ટર વાળા એમનું હેલિકોપ્ટર લઈને આવી જતા અને વિડીયો ઉતારતા હતા. એટલે આમ તમે થોડુંક અંધારામાં ઉડાડવાનું ધ્યાન રાખજો. અમારે નકરા બાવળિયા છે, એક બાવળિયામાં હલવા જાય તો તમારું હેલિકોપ્ટર નહીં ચડે.